પ્રરૂપણા, આમ બીજી પ્રરૂપણા જીવ સમાસ અને ત્રીજી પ્રરૂપણા પર્યાપ્તિ। પહેલી ગુણસ્થાન, બીજી જીવ સમાસ, ત્રીજી પર્યાપ્તિ પ્રરૂપણામાં આપણે એનો સ્વાધ્યાય કર્યો। તો કે જીવ સમાસના વર્ણન આપણે આખું જોયું, 14 ભેદ જોયા। હવે મેઇન તો 7 ભેદ જોયા, એના 2 ભેદ પડ્યા, પર્યાપ્ત અને અપર્યાપ્ત, એટલે 14 થયા। તો પર્યાપ્ત અપર્યાપ્ત આપણે પર્યાપ્તિ પ્રરૂપણામાં અંદર આવી જાય છે, એટલા માટે એનો જુદો વિસ્તાર નહોતો કર્યો। તો કે જીવ સમાસનો ભેદ વાંચીને જીવોની જે અસંખ્ય સંખ્યા જે છે અને કેવળ જ્ઞાનની અનંત શક્તિની આપણને જાણકારી થાય છે। કેમ કે એમને કેવળ જ્ઞાનમાં સર્વજ્ઞાનના જ્ઞાનમાં જ આવે છે। નિગોદરનું સ્વરૂપ કોના જ્ઞાનમાં આવે, એની અવગાહના કેવી રીતે નક્કી થાય, તો એ બધું કેવળ જ્ઞાન કેવી ગમ્ય છે, સર્વજ્ઞાનના જ્ઞાનમાં આવે। તો કે તે એની અનંત શક્તિની પણ આપણને મહિમા આવે છે। તો આ જીવ સમાસને સમજવાથી આપણને શું ફાયદો, આપણે તો કોઈ પણ વસ્તુમાં ફાયદો પહેલા જોઈ, નુકસાનવાળી કોઈ વાત કરતા નથી। તો ફાયદો શું છે કે અનંત જીવો કઈ કઈ પર્યાયમાં છે, અનંત જીવો જે લોકમાં છે, અનંત જીવ રાશિ છે, તે કઈ કઈ પર્યાયમાં હોય છે તે આપણને ખ્યાલ આવે છે। આપણે તો આજ સુધી ક્યાં ક્યાં જન્મ મરણ કરતા મનુષ્ય પર્યાય સુધી પહોંચ્યા છીએ। આપણે આજ સુધી કેટલી જગ્યાએ જન્મ મરણ કરીને અનંતવાર પંચ પરાવર્તન કર્યા છે। તો અનંતવાર અનેક જગ્યાએ જન્મ મરણ કરીને આ મનુષ્ય પર્યાય સુધી આપણે પહોંચ્યા છીએ, તેનું જ્ઞાન આપણને આનાથી થાય છે। નિરંતર ચાલુ રહેલું આ જે જન્મ મરણ છે, જ્યાં સુધી સ્વભાવનું ભાન નહીં થાય ત્યાં સુધી આ નિરંતર જન્મ મરણ ચાલુ રહેશે। એકવાર ભાન થયું તો કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તનથી જીવ વધારે બહાર રહેશે નહીં। તો નિરંતર ચાલુ રહેતા આ જન્મ મરણના ભવચક્રનો એને ભય લાગવા માંડશે। આ સમજ્યા પછી આપણને આ ભય ઉત્પન્ન થશે અને એનોથી છૂટવા માટેનો માર્ગ વિચારશું। ભય ઉત્પન્ન થાય માટે તો 6 ડારાની અંદર પહેલા ભય બતાવ્યો છે। પહેલા શું તિર્યક ગતિના દુઃખ ને નારકીના દુઃખને શું કામ બતાવ્યા છે, એ બતાવ્યા, એવું નથી કાલ્પનિક બતાવ્યા। આપણે આ બધા ભોગવીને આવ્યા છીએ, પરંતુ એ આપણને યાદ નથી એટલે આપણે એ માનવા તૈયાર નથી। એટલા જ માટે પૂજ્ય ગુરુદેવ શ્રીના પ્રવચનમાં એક વાત વારંવાર આવે છે કે તે માતાના પેટમાંથી જન્મ લીધા પછી તે જે શરૂઆતમાં જે પરિસ્થિતિ હતી, તું દૂધ કેવી રીતે લેતો હતી તને યાદ નથી, એનો અર્થ એમ નથી કે તે નથી કર્યું, ને માતાના પેટમાં તે કઈ અવસ્થામાં છું એ તને યાદ નથી એટલે તને એનો ખ્યાલ આવતો નથી। પરંતુ ખરેખર તો તે માતાના પેટમાં તે અસંખ્ય દુઃખો સહન કર્યા છે, એ દુઃખો યાદ નથી એટલે તું સ્વીકારવા તૈયાર નથી। તેવી જ રીતે અહીં પણ આપણે એ સ્વીકારવા તૈયાર નથી, પણ એટલે આપણે એ દુઃખોનું વર્ણન બતાવ્યું એટલે ભય બતાવે છે। ભય બતાવે છે એમાંથી છૂટવાનો માર્ગ વિચારશું આપણે। એની અંદર જે છૂટવાના માર્ગ કેવી રીતે એના ઉપર વિચાર કરવા માંડી છે, એની અંદર આપણે પ્રવૃત્તિ કરી કે કેવી રીતે આપણે છૂટી શકશું, એ માટે જીનવાણીનો આધાર લઈશું અને પોતાના અથવા તો જ્ઞાની પુરુષોનો આધાર લઈશું, એમના નિમિત્તે પોતાના સ્વભાવ તરફ જવાનો પ્રયત્ન કરશું। સંસારનો જે આ ભય છે ને એને શાસ્ત્રમાં સંવેગ કહેવામાં આવ્યો છે। સંસારનો આ જે ભય છે એને સંવેગ કહેવામાં આવ્યો છે। એનાથી આપણી જે આ મનુષ્ય પર્યાયની ગઈકાલે આપણે વાત કરી, દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ, તેની અપેક્ષાએ દુર્લભતા પણ ખ્યાલમાં આવી। તો કે એને આપણે અત્યારે વિના કારણે, કોઈ પણ કારણ વગર આપણે શું કરીએ છીએ, એને પસાર કરતા આવ્યા છીએ કે આપણે બિનજરૂરી કેટલો સમય બગાડી નાખીએ છીએ। આખો દિવસ એકવાર તો વિચાર કરો, રાત્રે સૂતા પહેલા 24 કલાકની અંદર આપણે આપણા આત્માના હિત માટે શું કર્યું? આ મનુષ્ય પર્યાય શેના માટે મળી? ભાવનો અભાવ કરવા માટે મળી। ભલે આ કારે ભાવનો અભાવ નહીં થાય, પરંતુ બીજ તો રોપાઈ જશે ને। બીજ રોપાશે તો પૂનમ તો ઉગવાની જ છે। તો કે બીજ રોપાઈ ગઈ તો વૃક્ષ તો ફૂલવાનું જ છે। તો કે બીજ રોપવા માટે આ મનુષ્ય પર્યાય મળી છે। હવે એમાં આપણે આપણા આત્માના હિત માટે વિચાર ન કરીએ તો આ ભાવ તો નકામો ચાલ્યો જશે, તો આપણે પશુથી પણ બદતર છીએ। તો શું કીધું, મનુષ્ય પર્યાયની દુર્લભતા સમજાવતા આપણે વિના કારણ જે અત્યારે સમય પસાર કરી રહ્યા છીએ એની આપણને જાણ થઈ છે। પૂજ્ય બેનશ્રીની વાતો સમજો કે એમને જ્યારે પણ સમ્યક દર્શન થયું
ત્યારે એમને નાની ઉંમરે થયું, પણ એમને જેટલો સમય ગયો આગળનો તેનો એમને ખેદ છે કે મારો આટલો સમય ગયો. આપણને તો આટલી ઉંમર થઈ તો ખેદ નથી. હવે તો ક્યારે કોઈને ખબર નથી બીજા સમયે શું થશે, પરંતુ કદાચ કોઈ નક્કી કરે ઇનડાયરેક્ટલી. અત્યારે જે આયુષ્યનું પ્રમાણ છે તો એમાં પણ હવે આપણે જાજા દિવસો બાકી નથી, જાજા વર્ષો બાકી નથી. તો કે વહેલામાં વહેલું પોતાને ઓળખવાનું કાર્ય જીવ હાથ ધરે છે. કેમ કે એવો સંસારનો ભય છે ને, તો વહેલામાં વહેલું મનુષ્ય પર્યની દુર્લભતા સમજાતા વહેલામાં વહેલું પોતાને ઓળખવાનું. અત્યાર સુધી પોતાને નથી, ગામને એટલે કે પરને ઓળખવામાં ટાઈમ કાઢ્યો, તો પોતાને ઓળખવાનું કાર્ય ધરે છે. જેમ આપણી જેમ ચૈતન્ય ગુણધારી જે અન્ય જીવો છે તે ક્યાં ક્યાં આયુષ વિતાવે છે તેનું જ્ઞાન આપણને એનાથી જીવ સમાસથી, કેમ કે એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણેન્દ્રિય, ચાર ઇન્દ્રિય, સંજ્ઞની અસંજ્ઞની આદિનું આપણને જ્ઞાન થયા પછી તેમને આપણે ક્યારેય ઈજા નહીં પહોંચાડી. તે પણ એક જીવ છે, એને ઈજા નહીં પહોંચાડી. એને ખ્યાલ છે કે એને દુઃખ તો નહીં થાય ને, આપણાથી ઈજા થઈ એને દુઃખ તો ન થાય ને, કે દુઃખ થાય તો કે એને કારણે આપણે એને ઈજા નહીં પહોંચાડી. તેઓને મરણ તો નહીં આવે ને આપણી ઈજાને કારણે, એ તો એમના આયુ કર્મને આધીન છે, છતાં પણ આપણા નિમિત્તે તેને મરણ તો નહીં આવે ને. એ બાબતે આપણે સતત સાવધાની રાખી છે. જ્યાં સુધી આપણને આ જ્ઞાન હતું ત્યાં સુધી આપણે ચાલવામાં આદિ વિવેક નથી રાખતા. હવે વિવેકપૂર્વક, ભલે હજી આપણે સંસાર દશામાં છીએ, હજી આપણે શ્રાવક ધર્મનું પાલન પણ નથી, હજી આપણે સાધક દશામાં નથી, છતાં પણ ભલે મુનિરાજ ઇડિયા સમિતિ આદિનું પાલન કરે, પરંતુ આપણે પણ કરી શકીને, આપણે પણ એટલો વિવેક રાખી શકીને, તો કે આવા આપણને સહજ પ્રમાણે આપણને આવા કોમલ પરિણામ ઉત્પન્ન થાય છે. આ બધું જાણતા આપણને સહજ જ આ રીતે કોમલ પરિણામ ઉત્પન્ન થાય છે. બીજું, આપણે જે પર્યાયમાં, આપણે અનંત પર્યાયમાં ભ્રમણ કરીને આવ્યા છીએ, તો આપણાથી કોઈને કોઈ એવા એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, એકેન્દ્રિય તો દેખાતા નથી, બે ઇન્દ્રિય, ત્રણેન્દ્રિય જીવોને આપણાથી કંઈ એને ઈજા પહોંચે, એને દુઃખ થાય એવું કોઈ વર્તન થાય, અથવા તો તેનું મરણ થાય, તો આપણે તો ઘણી પર્યાયમાં ભ્રમણ કરીને આવ્યા, આપણે પણ એ બધી પર્યાયમાં ભ્રમણ કરીને આવ્યા, અથવા તો આપણા કોઈ પૂર્વેના માતા પિતા હોય, આપણી સ્ત્રી હોય, આપણો પુત્ર હોય, કે જેના પ્રત્યે આપણને ખૂબ તે પર્યાયમાં રાગ હતો, એનું આપણે આપણા નિમિત્તે તેની હિંસા થાય છે. તો કે તેના વિશે આપણે બેદરકારી ન રાખવી જોઈએ. તેના પ્રમાદથી થનારી હિંસાને આપણે આ જીવ સમાસને જાણવાથી આપણે ટાળી શકીએ છીએ. મિથ્યાત્વ અવસ્થામાં સ્વચ્છંદતાથી હિંસા થાય છે. મિથ્યાત્વ અવસ્થામાં આપણી સ્વચ્છંદતાથી હિંસા થાય છે, તેમાંથી જીવ વિરત થતો નથી. મિથ્યાત્વ દશામાં જીવ સ્વચ્છંદતાથી જે હિંસા થાય છે તેનાથી વિરત થતો નથી. ચોથા ગુણસ્થાનની અંદર અવિરત દશા હોવા છતાં, ચોથું ગુણસ્થાન અવિરત છે, બરાબર, છતાં તે જીવને તે વિશે ખેદ વર્તે છે. હજી વિરત નથી, અવિરત છે, અસંયમી છે. અવિરતના 12 પ્રકારના ભેદ પણ આગળ સમજ્યા છે. તો કે તે અવિરત છે, તેમને છતાં તેને તેના પ્રત્યે ખેદ વર્તે છે. પાંચમા ગુણસ્થાન વાળો જે જીવ છે તે વિરત છે. તો એ કઈ જીવ હિંસાથી વિરત હોય છે અને કોનાથી અવિરત હોય છે? બોલો. ગુણસ્થાન તો પૂરું થઈ ગયું. આપણે પાંચમા ગુણસ્થાન વાળો જીવ જે વિરત એટલે વિરતે કહેવાય, અવિરતે કહેવાય, દેશ સંયમી કહો છો આપણે, સંયમી કહો છો. તો એ જીવ કોના પ્રત્યે વિરત છે, કઈ જીવ હિંસા પ્રત્યે વિરત છે અને કઈ જીવ હિંસાથી અવિરત છે? બોલો, જવાબ આપો. विरत એટલે શું કે हैं जो तुम कषाय बची है उसकी स्वजनन और उसकी अपेक्षा तो उसको बंद बन रहा है. બરાબર. હું તો અત્યારે કહું છું કઈ હિંસાથી તે વિરત છે? જીવ હિંસાથી નહીં. બે જીવ બે પ્રકારના આપણે કાલ ભેદ જોયા, સ્થાવર અને ત્રસ. બરાબર, સ્થાવર અને ત્રસ. હવે કઈ જીવ હિંસાથી તે વિરત છે ને કઈ જીવ હિંસાથી અવિરત છે? બસ આ અપેક્ષા કહો. પાંચમા ગુણસ્થાનમાં તે ત્રસ જીવ હિંસાથી કેવો છે? વિરત છે. ત્રસની જીવ હિંસાથી તે વિરત છે, પાંચમા ગુણસ્થાન વાળો 11 પડીમાંનો ધારક છે. અને સ્થાવર જીવોથી હજી અવિરત છે. સ્થાવર જીવોની હિંસાથી કેવો છે? અવિરત છે. હજી એને એટલો સંયમ નથી, એટલે તેને વિરત અવિરત કીધું. ફરી વાર, ત્રસ જીવોની હિંસાથી તે વિરત છે,
સ્થાવર જીવોની હિંસાથી તે અવિરત છે, બરાબર. કેમ કે ગ્રહસ્થ દશામાં પણ હોય છે ને, તો સ્થાવર જીવોની હિંસાથી છતાંય ખેદ હોય છે ને, ખેદ હોય છે કેમ કે તે સમ્યક દ્રષ્ટિ જીવ છે. સ્થાવર જીવોની હિંસાથી તે કેવો છે? અવિરત. અને ત્રસ જીવોની હિંસાથી વિરત છે. મુનિઓને તો કે ત્રસ અને સ્થાવર બંને પ્રકારની જીવ હિંસાનો ત્યાગ છે. એટલા માટે તો એ જોઈને બેસે છે. એમને સમિતિ છે ને, આદાન નિક્ષેપણ સમિતિ બધી, તો કે જોઈને બધો એનું નિક્ષેપણ કરે છે, મળ મૂત્રનું આદિનું જોઈને નાખે છે. તો કે એમને બુદ્ધિપૂર્વક તો કઈ છે જ નહીં. અબુદ્ધિપૂર્વક કોઈ થતું હોય, કોઈ કે સૂક્ષ્મ જીવો એકદમ એ જોઈ ન શકે એવી વસ્તુ ન થતું હોય, એ અબુદ્ધિપૂર્વક નથી. પણ બુદ્ધિપૂર્વક કોઈ પણ પ્રકારની હિંસા એમને થતી ત્રસ અને સ્થાવર જીવ હિંસાનો તેમને ત્યાગ છે. અને મન વચન કાયા વડે અને ક્રૂટકારિતાને અનુમોદનથી પણ તેમને હિંસાનો ભાવ અથવા તે હિંસા કરતા નથી મુનિઓને. એટલે જીવ કઈ કઈ પર્યાયમાં રહે છે, ક્યાં ક્યાં રહે છે, એની જો જાણ નહીં હોય તો આપણે એનાથી નિવૃત્તિ કેવી રીતે, હિંસાથી બચશું કેવી રીતે? પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય આદિ જે છે, જળકાય, વનસ્પતિકાય આદિ બધા જે છે તેના વિશે ઘણા ઓછા લોકોને ખબર હોય છે કે આ બધા જીવ છે. ઘણા તો એને ખબર જ નથી કે આ જીવ માનવા તૈયાર નથી. આપણે એક સામાન્ય વાત કરી, આપણે અત્યારે ધારો કે હું વારંવાર મારે અત્યારે સમજાવવા માટે આ જે ફૂટપટી આમ થાય કે આમ થાય છે, તો એટલામાં પણ જીવ હિંસા થાય છે, એટલામાં પણ વાયુકાય જીવોની હિંસા થઈ શકે છે. તો કે કોઈ બિનજરૂરી વસ્તુ આપણે ઘણીવાર એવી પ્રવૃત્તિ કરતા હોય, ઘણીવાર બેઠા બેઠા શું કરીશું, પગને હલાવતા હોય, પગને જમીન ઉપર પછાડતા હોય, તો આ પૃથ્વીકાય જીવની બિનજરૂરી આપણે ચાલી. જો પહેલી વસ્તુ, બહુ ધર્મ એમ કહે છે કે ચાલવાથી શરીર કરતું નથી, ચાલવાથી શરીર કરતું નથી. બહાર લૌકિકમાં તો દેખાય પણ છે ઘણીવાર. તો કે ત્યાં ક્રમબદ્ધ પર્યાયને ખરેખર તો સમજવાની જરૂર છે. અને આપણે પંચપરાવર્તનમાં સમજ્યા કેમ કે પરમાણુનો આવન જાવન ઉપર બહુ જ આધાર છે, બરાબર. એને પણ આપણે જાડા પાત્રામાં તો કે આપણે બિનજરૂરી ઘણીવાર વોકિંગ કરતા હોય, બિનજરૂરી હાથ પગને હલાવતા હોય, તો આ બધું શું છે? પૃથ્વીકાય જીવોની હિંસા થાય છે. કેમ કે આપણને એને જીવ માનવા તૈયાર નથી. એવી રીતે અગ્નિ, વાયુ બિનજરૂરી આપણે ઘણીવાર શું હોય કે થોડીક પણ વસ્તુ સહન નથી કરી શકતા, તો બિનજરૂરી કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય છે. તો કે વાયુ, જળ, વનસ્પતિ એ બધા જીવ છે, તેને આપણે વિશ્વાસ નથી કરતા, એને જીવ માનવા પણ આપણે વિશ્વાસ ઘણીવાર કરતા નથી. જેવી રીતે વૃક્ષ, વેલા, પાંદડા આદિમાં જીવ છે, અને એ સમજાય પણ વૃક્ષ પરથી તોડેલી, એને તો હજી ઘણા લોકો સમજે કે આ વૃક્ષમાં જીવ છે, પણ વૃક્ષ ઉપરથી જે ડાળી જે તોડેલી છે, તે ડાળી, તોડેલી ડાળી હોય, પાંદડા હોય, ફૂલો હોય, અને ફળોમાં પણ અનેક પ્રત્યેક વનસ્પતિકાય જીવ છે. એની અંદર અનેક પ્રત્યેક વનસ્પતિકાય જીવ છે. તેનાથી આ બધા સચિત છે. પાંદડા, ફૂલ, ડાળીઓ એનાથી કેવા સચિત છે, જે આપણે જાણતા નથી અજ્ઞાન દશામાં, મિથ્યાત્વ દશામાં. આ કુમરા, પાંદડા, ફૂલો, નાના નાના ફળો તે બધા સ્વપ્રતિષ્ઠિત હોય છે. સ્વપ્રતિષ્ઠિત એટલે ગઈકાલે સમજ્યા, પ્રત્યેક વનસ્પતિના આધારે સાધારણ વનસ્પતિ રહે છે, તેને સ્વપ્રતિષ્ઠિત પ્રત્યેક કહેવામાં આવે, કે જેની અંદર નિગોદના જીવ છે, તો અનંતકાય જીવોની હિંસા કરી રહ્યા છે. અને જ્યારે પાંદડામાંથી રેશા ઉત્પન્ન થાય, એટલે એનો સમભાગ, એનો સમભાગ ન થાય, ત્યારે તેમાં નિગોદના જીવો એટલે કે તંતુ રહેતા રહી જાય, એના સમભાગ ન થાય, એના ટાટણા ખેંચાય, ત્યારે તેની અંદર નિગોદના જીવો રહેતા નથી. જીવ સમાસનો અભ્યાસ આ કરતા આપણા ખાન પાન સંબંધી આપણે ખૂબ જ સાવચેતી રાખી છે, જાગૃત થાય છે. ચરુણાન યોગનામાં આચરણની દ્રષ્ટિએ ઉપદેશ આપેલો છે. ખાવા પીવાની બાબત વિશે આપણે નિયમ પણ હોય છે. ચરુણાન યોગમાં ખાવા પીવાની બાબતમાં નિયમ પણ હોય છે. પદાર્થોની મર્યાદા નક્કી હોવી જોઈએ. તમે રત્નાકર શ્રાવકાચાર વાંચો એટલે ખ્યાલ આવે કે એની અંદર બધું બતાવ્યું છે. શુકલાલ દાસજીનું રત્નાકર શ્રાવકાચાર ગ્રંથ, કે જે કોનું હતું, બોલો કોનું હતું? એની અંદર પ્રસ્તાવનામાં એક બહુ સરસ વાત આપી છે. ક્યાં પ્રખર આચાર્ય, બોલો, સમતભદ્ર આચાર્ય, કે જે હા, ને એ પણ કેવા છે? ભાવિ તીર્થંકર છે, એવો અંદર શાસ્ત્રમાં
ઉલ્લેખ પણ છે, એની પ્રસ્તાવના વાંચજો. એની અંદર આ બધો વિવેક બતાવ્યો છે. બધા પદાર્થોની મર્યાદા નક્કી હોય છે. કોઈ વિશેષ મર્યાદા સુધી તે પદાર્થો ભક્ષણ કરવા યોગ્ય છે. કોઈ વિશેષ મર્યાદા સુધી તે પદાર્થો ભક્ષણ કરવા યોગ્ય હોય છે. ત્યારબાદ તે પદાર્થોમાં જીવોની ઉત્પત્તિ થાય છે. ત્યારબાદ તે પદાર્થોમાં જીવની ઉત્પત્તિ થાય છે અને એ ઉત્પત્તિ એની મેરે થાય છે. અમુક મર્યાદા સુધી એમાં જીવની ઉત્પત્તિ નથી થતી. પછી તેની અંદર જીવની ઉત્પત્તિ સ્વયં થાય છે. એની ઉત્પત્તિ એની મેરે થાય છે. જેમ દવામાં એક્સપાયરી ડેટ છે, પછી આપણે એ નથી ખાતા. એક્સપાયરી ડેટ ધારો કે આજની 25 તારીખ હોય કે 26 તારીખ હોય, જે તારીખ છે તે તારીખ પછીની દવા આપણે નથી લેતા, કેમ કે આપણને બીક લાગે કે એમાં મરણને શરણ થઈ જશું, એવું કંઈક રિએક્શન આવશે. અને ઓલામાં કેટલાય જીવો હિંસા પામે છે, એનું આપણે વિવેક નથી રાખતા. એમાં એક્સપાયરી ડેટ, તો આમાં પણ એક્સપાયરી ડેટ છે, એની મર્યાદા છે. આપણે એમાં દવા નથી બિલકુલ વાપરતા. અનાજની બાબતમાં પણ આ મર્યાદા પાડવી બહુ જ આવશ્યક છે. કેમ કે જે જંતુ મુક્ત કરેલા પદાર્થ છે તેને હવા બંધ, પેક બંધ તેની અંદર કરાય છે. એમાં કેટલાક સમય બાદ એમાં જીવોની ઉત્પત્તિ થાય છે મર્યાદા પછી. કેમ ઉત્પત્તિ થાય છે? એને કોઈ માતા પિતાના સંયોગ વગર ઉત્પન્ન થાય. સમૂર્છિત જીવો છે. આજુબાજુના વાતાવરણમાંથી, પૂતગલમાંથી તે બધા એને પૂતગલોને, શરીરરૂપી પૂતગલને તે ગ્રહણ કરી લે છે અને એમાંથી માતા પિતાના સંયોગ વગર છે સમૂર્છન જીવો ઉત્પન્ન થાય છે. એ આજુબાજુના પૂતગલમાંથી થોડા પરમાણુને ગ્રહણ કરીને પોતાના શરીર રૂપે ધારણ કરે છે. આ જીવોને જન્મ આપવા માટે માતા પિતાની જરૂર પડતી નથી. તો આ સમૂર્છન જીવો એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી જોવા મળે. શમની પંચેન્દ્રિયમાં પણ જોવા મળે. એનાથી પણ આગળ મનુષ્ય પણ છે સમૂર્છન. સમૂર્છન મનુષ્ય પણ છે કે જે શ્વાસમાં લબ્ધ પર્યાપ્ત, જે શ્વાસમાં 18 વખત જે જન્મ મરણ કરે છે, મનુષ્ય પણ છે. તો મનુષ્ય પર્યાય મળીને એમાં જો ગયા તો મનુષ્ય પર્યાય ચાલી જશે. તો કે ગઈકાલની દુર્લભતા આના ઉપરથી ખ્યાલ આવે કે આ બધી વસ્તુ આપણને અત્યારે મળી છે, ખાલી પુરુષાર્થની કમી છે. તો કે એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના બધા સમૂર્છન જીવો છે. તેમાં પંચેન્દ્રિય તિર્યંશમાં, પંચેન્દ્રિય જે તિર્યંશ છે એમાં કેટલાક સમૂર્છન હોય, કેટલાક ગર્ભજ હોય. તેવી રીતે મનુષ્ય તો બધા ગર્ભજ હોય, પરંતુ સમૂર્છન પણ મનુષ્ય જોવા મળે છે. સમૂર્છન મનુષ્ય શાસ્ત્રમાં જે બતાવ્યું છે તે પ્રમાણે કર્મભૂમિ આર્યખંડની સ્ત્રીઓની બગલમાં પણ જોવા મળે છે. આ જીવો લબ્ધ અપર્યાપ્ત હોય છે. આ બધા જીવો કેવા હોય છે? લબ્ધ અપર્યાપ્ત હોય છે. હવે જે મેં આ વાત કીધી એના ઉપરથી છેલ્લે વાત લઈ પૂરું કરીએ આપણે લબ્ધ અપર્યાપ્તની, અને એક સાથે બીજી વાત લઈ, બગલની વાત કરી. તો ખરેખર મંદિરમાં દર્શન કરવાની વિધિ જ આપણને ખબર નથી. મેં તો આખી વિધિ સમજાવી હતી. ખરેખર તો એ આખું કરી ત્યારે વિધિ પૂરી થાય, દેશના લબ્ધિમાં આવી ગઈ આપણે વાત. પરંતુ અત્યારે તો આને અપેક્ષા એ કઈ, તો કે જે ગંધોદક છે તે ગંધોદકને ક્યાં લેવાનું, કેવી રીતે લેવાનું? બોલો બોલો. માથા ઉપર લગાડાય? બોલો, માથા ઉપર ક્યાં લગાડે? હે, કપારે લગાડે? નત મસ્તક ઉપર. કેવી રીતે લગાડાય? કેવી રીતે? ગંધોદકમાં આંગળા બોરવા પડશે ને કઈ આંગળીઓ બોરવી પડે? નિયમ છે બધો. ધર્મ નથી જો આ બધી વસ્તુ, પણ નિયમ પાળવો જરૂરી છે, વિવેક રાખવો જરૂરી છે. આ તો ક્રિયા છે, પણ કેવી રીતે થશે? તો કે આ બે આંગળીના ટેરવા, બરાબર, ટેરવા ખાલી, કેમ કે આગળ ન ખાવાનો તો મેલ આવશે. તો બે ટેરવા પહેલા સ્વચ્છ પાણીમાં એને સાફ કરવાના, પછી ગંધોદકમાં બે ટેરવાને બોરીને પછી મસ્તક ઉપર આમ લગાડવાના, બરાબર, અને પાછું સ્વચ્છ જળમાં એ ટેરવાને બોરવાના, બરાબર. એટલે એ આખું ગંધોદક. પછી આ મંત્ર પણ બોલો જલ ગંધોદકનો. તો કે એ આપણે તો લોકો કેવી રીતે કરે છે? તો કે 9 દ્વાર ઉપર ગમે ત્યાં લગાડે, બગલમાં લગાડે હે, શરીર ઉપર લગાડે ને માથા ઉપર લગાડે ને. કઈ જાતની માન્યતા હોય છે? હું તો આપણા મંદિરમાં, નિજ મંદિરમાં જે મારો નિયમિત સ્વાધ્યાય સવારનો હોય છે, અત્યારે તો કોરોનાના હિસાબ બંધ છે, પરંતુ ત્યારે હું વારંવાર કહું છું, છતાં પણ એ પછી જો મંદિરમાં દર્શન કરવા ગયો તો કોકા લેતા છતાંય જોવા મળે છે. એટલે માણસો સમજવા જ તૈયાર નથી હોતા. તો આ ખરેખર તમે જે કંઈ ક્રિયા કરો તે અર્થ સહિતની કરો. બાકી ક્રિયા અર્થ સહિતની ક્રિયા કરો તોય એ તો મંદ રાગની મંદતા પૂર્વકનો, એટલે કે મંદ કસાય છે. શુભ રાગ થાય પરંતુ એ મંદ કસાય થયો.
એનાથી ભલે બંધક પડવાનો છે, પણ ઓલો તો શુભ ભાવે નથી થતો. તો કે એ અપર્યાપ્ત હોય છે બધા, અને અતિ અલ્પકાળમાં તે મરણ પામે છે. તો કે શ્વાસના 18મા ભાગમાં મરણ પામે છે. શ્વાસના 18મા ભાગમાં મરણ પામે. એક શ્વાસોશ્વાસમાં 18 વખત જન્મ મરણ થાય છે. એટલે કે એક શ્વાસ એટલે નિરોગી જે માણસ છે એના નાડીના 2 ધબકારા વચ્ચેનું જે અંતર, એટલે 1 મિનિટની અંદર જનરલી નિરોગી જે માણસ હોય 78 શ્વાસ લે છે. એટલે કે પોણી સેકન્ડ. એટલે શું થયું? પોણી સેકન્ડમાં, એટલે કે પોણી સેકન્ડનો 18મો ભાગ, પોણી સેકન્ડનો 18મો ભાગ એટલે 1/24 એની અંદર આ જીવનો મનુષ્ય ભાવ પૂરો થાય. આપણે મનુષ્ય ભાવ નહીં, લબ્ધ અપર્યાપ્તની વાત કરી છે. પોણી સેકન્ડના 18મા ભાગમાં મનુષ્ય ભાવ પૂરો થઈ જાય છે. તો મનુષ્ય ભાવ તો આવી રીતે પણ ચાલ્યો જશે. લબ્ધ અપર્યાપ્ત મનુષ્ય છે ને, એ પણ મનુષ્ય ભાવમાં આવશે ને. જે આપણે પંચ પરાવર્તનમાં સમજાતા મનુષ્ય ભાવ કેવી રીતે મળે? બધા અપર્યાપ્ત જીવોનું આયુષ્ય આટલું અલ્પ, બધાનું. તેને શુદ્ર ભાવ કીધું. કોઈ જીવને એક પછી એક એવા શુદ્ર ભાવ મળે, એને એક પછી એક એવા શુદ્ર ભાવ જ મળે. તો એક અંતર મુહૂર્ત 48 મિનિટમાં 2 સમય ઓછા, એવું જે એક અંતર મુહૂર્તની અંદર 66,336 ભાવ થાય. કેટલા જાય? એક અંતર મુહૂર્તની અંદર એક પછી એક શુદ્ર ભાવ મળે તો 66,336 શુદ્ર ભાવ થાય છે. એની અંદર એકેન્દ્રિયોના 66,132, એના પણ આપણે પ્રકાર સમજાતા 6,012 ની અપેક્ષાએ. તો એકેન્દ્રિયોના 66,132, 2 ઇન્દ્રિયોના 80 ભાવ થાય છે, 3 ઇન્દ્રિયોના 60 ભાવ થાય છે, 4 ઇન્દ્રિયો વાળા જીવના 40 ભાવ થાય છે, અને પંચેન્દ્રિયના 24 ભાવ. ઘણા કહે ને પંચેન્દ્રિયના 24 ભાવ 2000 સાગરો, પણ એ આ અપેક્ષા એમાં બીજી અપેક્ષા જે લોકો મન ગણત કરે છે એ ખરેખર કાલ્પનિક છે. તો કે પંચેન્દ્રિયોના 24 ભાવ થઈ શકે છે. તેમાં અસંગની પંચેન્દ્રિય તિર્યંકના 8, સંઘની પંચેન્દ્રિય તિર્યંકના 8 અને સમુચ્છન મનુષ્યના 8 ભાવ. તો આ પ્રકારે 66,336 ભાવ એક પછી એક શુદ્ર ભાવ મળે તેની અપેક્ષાએ આ ભાવ કહેવામાં આવ્યા છે. તો કરુણા નિયોગનો આખો આ જે સૂક્ષ્મ વર્ણન છે તે આપણને કેવરી ભગવાનની અનંત શક્તિઓની સામર્થ્યતાનો પરિચય કરાવે છે. તો કે કેવરી ભગવાનના ઉપદેશ દ્વારા આપણને આ બધું પ્રાપ્ત થયું છે. સર્વજ્ઞની સર્વજ્ઞતાનો મહિમા આવશે. સર્વજ્ઞની સર્વજ્ઞતાનો મહિમા આવશે તો પોતાના આત્માનો નિજ વૈભવનો મહિમા આવશે. આપણા સામર્થ્યનો મહિમા આવશે. આપણા સામર્થ્યનો મહિમા આવશે તો રુચિ તે તરફ ઉપડશે. રુચિ ઉપડશે તો વીર્ય તે તરફ કાર્ય કરશે. તો કાર્યની પ્રાપ્તિ પર્યાયમાં થયા વગર રહેશે નહીં. તો આવતીકાલે શનિ રવિ સ્વાધ્યાય બંધ, સોમવારે આપણે પર્યાપ્તિ પ્રરોકામાં જશો. આ જીવ સમાસને સમજવાથી શું ફાયદો થાય છે તે આપણે સમજ્યા. તો આપણે આપણી પર્યાયમાં શીઘ્ર આપણે વિતરાગતા પ્રાપ્ત કરી અને સ્ટાદી અનંત કાળ સુધી અવ્યાબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી મહાતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમોપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો.